જય સચ્ચિદાનંદ. જેંગોમાં જે ક્રાઉડ ઓપરેશન કરવાનું હતું પીઝા સાઇટનું એ થઈ ગયું છે. એક નાનો એવો ડેમો બતાવી દઉં. અત્યારે ખાલી જે આ વસ્તુ છે આપણી એમાં જ આપણે ચેન્જ કર્યો છે. પેલા આ જે માર્ગરીટા વાળું છે એની પ્રાઇસ ચેન્જ કરાવી દઉં એકવાર. એટલે માર્ગરીટા એડમિન સાઇટમાં છે. ધારો કે 350 માંથી મેં લઈ લઉં 400 કરી અને સેવ કરાવું એટલે સીધો ડેટા અહીંયા ઇફેક્ટ થઈ જશે. રિલોડ કરીશ એટલે 400 થઈ ગયા છે. હવે કોઈ નવો ડેટા એડ કરાવી દઉં. એડમાં જઈ કોઈ પણ પિઝાનું નામ છે લઈ લઉં છું. આ લોકલ છે. લોકલમાં ધારો કે આ પાયથન એનીવેરની એડમિન સાઇટ છે. કંટ્રોલ વી અને એમાંથી જ લોરેમ વાળું લઈ લઉં. લોરેમ્સ કોન પિઝા કંટ્રોલ સી ડિસ્ક્રિપ્શનમાં કંટ્રોલ બી અને હાલનું અહીંયા પ્રો કરી નાખું. પ્રો પ્રાઇસ કરી નાખું 350 રૂપિયા. ચૂઝ ફાઇલ કરીશ એટલે ઓપ્શન આવી જશે અને ધારો કે આ ઓપન સેવ કરું એટલે સીધું અહીંયા એ ડેટા આવી જશે. રિલોડ કરીશ એટલે અહીંયા ડેટા આવી ગયો 350. અને હજી એક ડેટા એડ કરી નાખું. સિલેક્ટ ફાઇલ એડ પિઝા આમાંથી જ એક પિઝા લઈ લઉં. સ્પેશિયલ પિઝા કંટ્રોલ સી એડ કંટ્રોલ વી અને ડમી ટેક્સ્ટ લઈ લઉં સ્પેશિયલ પિઝાના કંટ્રોલ સી. આ લોકલ પ્રોજેક્ટ છે આપણો જે પિઝા વાળો જેંગોનો એનું આખું છે. આમાં હું કરી નાખું પ્લસ અહીંયા કરી નાખું 500 અને આ અહીંયા કોઈ પણ આ ઇમેજ રાખી લઉં અથવા તો આ રાખી લઉં. ઓપન કરું સેવ કરું અહીંયા સીધું ઇફેક્ટ થઈ જશે. 4 આવી ગયા છે. ઓકે આ નું મારે આની ઇમેજ ચેન્જ કરી સ્પેશિયલ પિઝાની. સ્પેશિયલ પિઝા ચૂઝ ફાઇલ માં જઈ ધારો કે મારે આ રાખવી છે તો અથવા તો આ જ રાખી દઉં અને ઓપન કરું સેવ કરું એટલે અહીંયા સેવ થઈ જશે. અત્યારે આ છે લોડ કરીશ એટલે આ સીધા આવી જશે. અને ધારો કે કોઈ પણ ડિલીટ કરવું છે તો આને ડિલીટ કરી નાખું. ડિલીટ માં જઈ ડિલીટ યસ એટલે અહીંથી એ ડિલીટ થઈ જશે. અહીંયા એડ કર્યું છે આવી રીતે.